નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેકનિકલ યુગની અંદર। તો આજે આપણે જોરદાર સોંગની ઉપર વિડીયો એડિટિંગ કરતા શીખવાડવાના છે, તે પણ ફૂલ પ્રોજેક્ટની અંદર। તો કોઈ પણ મિત્રો ચેનલ સાથે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી સાથે જે ઘંટીનું આઇકન છે તે દબાવી ચેનલ સાથે જોડાઈ દેજો। જો તમને આપણે વિડીયો બનાવવાની રીત સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ મિત્રો સાથે વિડીયોને શેર કરજો। તમને આપણે જોરદાર ટેટસ એડિટિંગ કરતા છે તે શીખવાડી દઈએ। लिमिट में रहने का हमारे અને તમે જે વિડીયો જોયો છે એવો એડિટનો સારીવાળો વિડીયો બનાવવા માટે એક ફૂલ પ્રોજેક્ટ લેવાનો છે। પ્રોજેક્ટ લેવા માટે તમારે ડિસ્ક્રિપ્શનમાં જવાનું છે। તમે ડિસ્ક્રિપ્શનમાં આવશો તમને એક આ રીતે લખેલું જોવા મળશે ગુજરાતી ટેક્સ્ટ પીએનજી, જે લિંક છે ડિસ્ક્રિપ્શનમાં એના પર ક્લિક કરશો આ રીતે લખેલું આવશે। એના પર ક્લિક કરશો આ રીતે ખુલી જશે સાઇટ, આગળ સર્ચનું આઇકન છે એના પર ક્લિક કરી એક કોડ લખવાનો છે। કોડ પણ તમારે ડિસ્ક્રિપ્શનમાં દેખાઈ ગયો છે 0163 0163। બસ આટલું લખી સર્ચના આઇકન ઉપર ક્લિક કરજો। નીચે તમારી પાસે આ ટાઇટલ કોડ થંબનેલ દેખાઈ રહી છે, આના પર ક્લિક કરી દો। ક્લિક કર્યા પછી આ રીતે ખુલીને આવશે। આને છે ઉપરની તરફ કરી તમારે નીચે જવાનું છે। થોડાક તમે નીચે આવશો એટલે તમને આગળ લખેલું જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટ, એના પર ક્લિક કરીને તમારા પ્રોજેક્ટ છે જેને એડ કરી લેવાનો છે। રેડી, જો લખ્યું છે ફૂલ પ્રોજેક્ટ આના પર ક્લિક કરી દો। ક્લિક કર્યા પછી તમારી પાસે ફૂલ પ્રોજેક્ટ છે એડ થઈને આવશે। તમારે નીચે એક ઓપ્શન મળે છે આગળ ઇનપુટ કરવા માટેનું, તો આના પર ક્લિક કરી પ્રોજેક્ટને એડ કરી લેવાનું છે। પ્રોજેક્ટ તમે ઓપન કરશો એટલે આ રીતે તમારી પાસે પ્રોજેક્ટ છે ખુલીને આવશે। અહીંયા આગળ તમને જો આ રીતે એરો છે એના ઉપર ક્લિક કરશો અહીંયા સુધીમાં આવશે। અહીંયા આગળ તમને નીચે એક ઇમેજ દેખાઈ દેશે, આ ઇમેજ ઉપર ક્લિક કરી કલરની ફિલ્મમાં તમારે જવાનું છે। ત્યાર પછી જે નીચે નંબર છે એ નંબર પર ક્લિક કરી દેવાનું છે અને નંબર પર ક્લિક કર્યા પછી તમારે આગળ જે પણ ફોટો એડ કરવો હોય તે ફોટો સિલેક્ટ કરી અને પ્લસના આઇકન ઉપર ક્લિક કરવાનું છે। બસ આટલું કરશો તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થશે। બાકી તમારે કોઈ પણ વસ્તુ ત્યાં આગળ એડ કરવાની જરૂર નથી। રેડી, ફોટો સેન્ડ કરશો તમારો વિડીયો બની જશે। જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરી તમારો વિડીયો સેવ થઈને આવી જશે।